ગાંધીજીના આશ્રમમાં ચોર આવેલા. આશ્રમવાસીઓ 2-3 જણા જાગતા હશે, ધીરે ધીરે ચોરની ચેષ્ટા જોઈને 2-4 જણા બીજા જાગ્યા અને ચોરને પકડી પાડ્યો. ચોરને પકડી પાડ્યો અને સેજ પ્રસાદ આપીને ચોરને પૂરી રાખ્યો. સવાર થઈ, પ્રાર્થના પતી ગઈ, 9 વાગ્યા. ગાંધીજીની નજીક પેલો સંચાલક ગયો કે બાપુ, રાત્રે આપણા આશ્રમમાં કોઈ ચોર આવ્યો અને અમુક સામાન એને ચોરી પણ લીધેલો, એટલે અમુક માણસો જાગી ગયા, મને જગાડ્યો, એટલે ચોરને અમે પૂરી રાખ્યો છે. એવામાં તો સંકેત કર્યો ને ચોરને પકડીને ગાંધીજીની સામે લાવ્યા. ગાંધીજીએ જુવાન છોકરાની સામે જોયું. સંચાલકના મનમાં એમ હતું કે હવે એને પોલીસને આપવાનું બાપુ કહેશે. કોઈના મનમાં એમ હતું કે એને ઠપકો આપશે ને જરાક એને કંઈક સજા ફરમાવશે બાપુ. પણ ગાંધીજીને મોહ નહીં, એટલે ગાંધીજીના ચિત્તમાં પ્રકાશ થયો. ગાંધીજી પૂછે છે કે એને નાસ્તો કરાવ્યો છે, તમે એને નાસ્તો આપ્યો છે? સંચાલક કહે છે કે બાપુ આ ચોર છે. ભાઈ ચોર તો છે પણ મનુષ્ય છે કે નહીં? તમે નાસ્તો કરીને બેઠા છો ને એને નાસ્તો આપ્યો કે નહીં? જાઓ એને પહેલા નાસ્તો કરાવો, આદરથી એમને ખવડાવો. સજાથી, ફટકાથી, ગાળથી કે બીજા કોઈ ઉપચારથી એ ચોર એવો સુધરે નહીં જેટલો ગાંધીજીના નિર્મોહી સ્વભાવથી સુધર્યો. અરે રે કે હું ચોર અને મારા માટે આટલી કાળજી, અરે રે કે હું ચોર ને મારા માટે આવું કહ્યું બાપુ. પેલો રોતો રોતો પગોમાં પડ્યો કે બાપુ હવે ચોરી નહીં કરું કે વાંધો નહીં, તું પહેલા ખાઈ લે પછી જોયું જાય. તમે મોહથી આક્રાંત થઈને છોકરાઓને શિક્ષા કરો, મોહથી આક્રાંત થઈને પડોશીને કાંઈ કહો, મોહથી ઉભરાઈને તમે કુટુંબીઓને સુધારવા જાઓ ને કુટુંબીઓ સુધરે નહીં. બાપજી બેઠા હતા ગાડીમાં અને પેલો શેઠ ડ્રાઈવરને ધમધમાવે છે કે મૂર્ખ છે ને સિગ્નલ આપ્યા વિના સાઈડ કાપે છે ને આમ છે તેમ. બાપજી પૂછે છે કે તમે આવા લાલ પીળા કેમ થાવ છો? કે બાપજી આને સુધારું છું. પણ તું પોતાનું હૈયું હિંડોળે ચડાવીને પોતાના હૈયામાં આગ ભભરાવીને તું એને સુધારે છે, સુધરશે નહીં. પહેલા પોતાનું હૈયું શાંત રાખ. કુટુંબીને સુધારવું હોય તો મોહથી નહીં પણ પ્રભુનો છે અને એ બાને સુધારવાની ભાવનાથી તમારો શાંત રાખીને સુધારો તો થાય. એવો તે જગતમાં કયો માનવી છે કે બધી એની ઈચ્છાઓને એના ધાર્યા પ્રમાણે થયું હોય? જગતનો માનવી નહીં પણ જગદીશ્વરની બધી ઈચ્છા પૂરી થતી નથી. ભગવાન કૃષ્ણ આવ્યા. શ્રી કૃષ્ણ તો સાધુઓનો આદર કરે છે, સંતોના દર્શન કરે છે ને 13 વર્ષ ઋષિઓના આશ્રમમાં અજ્ઞાતવાસ શ્રી કૃષ્ણ ગાળે છે. ત્યારે શ્રી કૃષ્ણના ચેલકા અને ચેલકાઓના ચેલકા શ્રી કૃષ્ણની વાત માનતા નથી. ખાનપાનમાં શ્રી કૃષ્ણ સંયમ સેવે છે, અભક્ષ નથી ભક્ષણ કરતા. ત્યારે ચેલકાઓના ચેલકા અભક્ષ ભક્ષણ કરે છે, અપેય પીએ છે, સુરાપાન કરે છે. છતાં પણ શ્રી કૃષ્ણના ચિત્તમાં શોભ થયો નથી, કારણ કે ઇસી કા નામ દુનિયા હૈ. કેમ કે મોહ નથી. ઋષિઓનું અપમાન કર્યું છે એટલે કૃષ્ણને થયું કે આમને મફતનું મળ્યું છે અને માથે ચડી ગયા છે, ભલે એમને સજા મળતી. શ્રી કૃષ્ણની સામે દ્વારકા ડૂબી રહી છે, ચિત્તમાં શોભ નથી, કારણ કે મોહ નથી. તેથી આપણે તો અરે રે મારા છોકરાનું શું થશે, એ મોહ રડાવે છે. મારા બંગલાનું શું થશે, મારા છોકરાનું શું થશે, મારા જમાઈનું શું થશે, પણ મારું શું થશે એ વિચાર કરો. હું પેલા અમથા કાકાની વાત કહું. અમથા કાકા મરવા પડ્યા. ડોક્ટરે કીધું કે કાકી હવે તો ધર્મની થાળી ઉપર હાથ મેલાવો, બસ દાનની થાળી ઉપર. કાકી બરાબર માલિશ કરીને અમથા કાકાને જરા સજાગ કર્યા કે અહીંયા થાળીએ હાથ મૂકો. કે કે આ દાનની થાળીએ હાથ મૂકો, રોમ રોમ કરો. કે મારું બૈરું ક્યાં છે? કે આ ઉભી હું મણી 6 ફૂટની. મારા છોકરા ક્યાં છે? કે આ 4 ઉભા અને 3 વહુઓ ઉભી ને એક છોકરો કુંવારો છે. કે છોકરા ઓય છે, બધા ઓય છે, તો પેલું ખડે કોણ ગયું? ખેતરે કયો ગયો? અને વહુ અહીં ઉભી છે તો રસોડામાં બિલાડી દૂધ ના બગાડે, બિલાડી મુય દૂધ બગાડે, પણ તું તારું જીવન બગાડે છે એ વિચાર કર. કે મરતી વખતે પણ દૂધ ના બગડી જાય ને ખડામાં ધાન ના બગડી જાય, પણ આપણું જીવન બગડે છે એનો વિચાર કર્યો. જો जगदीश्वर को मूल्य देना चाहिए उससे ज्यादा जगत को मूल्य दे बैठे, इसीलिए जगदीश्वर भी नहीं मिला और जगत भी सुख नहीं देता है.
તમે સંસારનો વ્યવહાર કરો, ના નથી. તમે ખડાનું ચિંતન કરો, કંઈ વાંધો નહીં. સંસાર જોઈએ, વસ્તુ જોઈએ, ધંધો જોઈએ, નોકરી જોઈએ, ખેતર જોઈએ, મણી જોઈએ, અમથો જોઈએ, છગન જોઈએ, પણ એ બધા ઈશ્વરને પ્રાપ્ત કરવામાં સહયોગ આપે ત્યાં સુધી જોઈએ. પણ એ ઈશ્વર પ્રાપ્તિથી વિમુખ કરે તેવો સંબંધ બાંધીને એમને પણ કચડવા નહીં ને આપણે કચડાઈને મરી જવા માટે પેદા થયા નથી. મોટા મોટા મહેલો ના, નાનું સરખું ઘર હોય, શરીરની સુરક્ષા થાય. મોટું હોય તો ચાલે, નાનું હોય તો ચાલે, સાદા કપડા હોય તો ચાલે અને ભારે હોય તો ચાલે, પણ ભક્તિની આવશ્યકતા છે, સત્સંગની આવશ્યકતા છે. એમ તો મોટા મોટા હિન્દુસ્તાનમાં તો મોટા મોટા ડેરાઓની નીચે કબરો હોય છે. કબરોમાં તો શું હોય છે? સડેલું માંસ, મરેલા જંતુઓ, વીછીઓ અને હાડકા. મોટા મહેલોમાં રહેવાથી નાની બુદ્ધિના લોકો કઈ મોટા થઈ જતા નથી. પણ મોટી બુદ્ધિવાળા માણસ, સારી બુદ્ધિવાળા માણસ મોટા મહેલમાં રહે કે નાના ઝૂંપડામાં રહે, એમનું રહેવું સાર્થક છે. કૃષ્ણ કહે છે યદા તે મોહ કલિલમ. ભગવાનની, ગુરુની, ઈશ્વરની કૃપા વધી છે કે ઘટી છે એ કઈ રીતે જાણવું? જાને જીવ તબ જાગા, હરિપદ રુચિ વિષય વિલાસ વિરાગા. ઈશ્વરમાં પ્રીતિ વધતી હોય તો સમજવું જોઈએ કે અમારી તરક્કી છે, અમારી પ્રગતિ છે. અને સંસારના આકર્ષણો વધતા હોય તો સમજી જવું કે અમારું પતન થઈ રહ્યું છે. અમારું પતન થઈ રહ્યું છે કે ઉત્થાન થઈ રહ્યું છે. રૂપિયાથી માપે તે લોભી, બળથી માપે તે ક્ષત્રિય અને વસ્તુઓથી માપે તે શુદ્ર, પણ જ્ઞાનથી માપે તે બ્રાહ્મણ કહેવાય. આપની ઈશ્વરમાં પ્રીતિ વધી રહી છે, સંસારમાંથી વૈરાગ્ય વધે છે, સંસારનો વૈરાગ્ય આવે છે કે આસક્તિ વધે છે? જો આસક્તિ વધે છે તો સમજી જવું કે તમારી ગાડી રિવર્સમાં જઈ રહી છે. અને સંસારથી ઉપરામતા અને ભગવાનમાં પ્રીતિ વધી રહી છે, સમજી જવું કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે. પૈસા વધવાથી ભવિષ્ય ઉજ્જવળ થાય એ વાત સંતો માનતા નથી. સત્તા મળવાથી ભવિષ્ય ઉજ્જવળ થાય છે એ વાત શાસ્ત્ર ને સંત માનતા નથી. પણ તમારો વિવેક વધવાથી, તમારો મોહ ઓછો થવાથી, પ્રભુના કાજે કામ કરવાની ભાવના વધવાથી તમારું જીવન દિવ્ય થાય છે. અને મોહથી આક્રાંત થઈને કામ કરવાથી તમારું જીવન અધોગતિ જાય છે. એ શાસ્ત્ર અને સંતોનો મત છે. નેમિષા અરણ્યમાં 12 વર્ષનું જ્ઞાન સત્ર યોજાયું છે. એમાં સૂતજી મહારાજને ઋષિઓ વિનંતી કરે છે કે અમને કથા શ્રવણ કરાવો. જ્ઞાન સત્રમાં કથાની ચર્ચા થાય છે. વિવેક, વૈરાગ્ય, ભક્તિ, પ્રેમા ભક્તિ, નાદાનુસંધાન યોગ, લય યોગ, હઠ યોગ વગેરે પુરાણોની કથા અને ચર્ચાઓ થાય છે અને હરિકીર્તન થાય છે. ચર્ચામાં એક પ્રસંગ નીકળ્યો કે જે માણસ સત્ચરિત્રવાન છે તેને તો નાનકડી વસ્તુથી બહુ કાંઈક મળી શકે છે, પણ જે લોભીઓ છે એને ઘણું કાંઈ મળે તો પણ કાંઈ નથી રહેતું એની પાસે. દેવ શર્મા નામનો બ્રાહ્મણ છોકરો ગુરુના દ્વારે ભણવા ગયો ને ગુરુના દ્વારે રહીને એણે ખૂબ ઉત્સાહથી સેવા કરી, ખૂબ ભણ્યો અને ગુરુએ એના સેવાથી સંતુષ્ટ થઈને હૈયું ઠલવી નાખ્યું. એ છોકરો જ્યારે વિદાય થતો ત્યારે ગુરુને હાથ જોડીને કહે છે કે ગુરુદેવ, આપની સેવામાં દક્ષિણા મારે કઈ મૂકવી જોઈએ? ગુરુ જાણતા હતા કે આ ગરીબ છોકરો છે, મા બાપ ગરીબ છે, કુટુંબ ગરીબ છે. બેટા, તે મારી સેવા કરી છે, બદલામાં મારે તને આપવાનું હોય, તારી પાસે મારે દક્ષિણામાં કાંઈ લેવું નથી. શિષ્ય કહે છે કે ગુરુજી, હું દક્ષિણા શું આપું? ગુરુજી કહે છે કે શિષ્ય, હું તારું હજી શું મંગળ કરી શકું? મારી પાસે તો કાંઈ વિશેષ છે નહીં, અમે તો અકિંચન સાધુ રહ્યા. પણ બેટા લે, આ મારા હૃદયનો પ્રસાદ, એમ કરીને છાતીનો વાળ તોડીને શિષ્યને આપ્યો છે. બેટા, સાથે રાખજે, મારું હૈયું છે તારી સાથે. તને ધન ધાન્યની કમી નહીં પડે, તને ઇજ્જત આબરૂની કમી નહીં પડે, તને રાજા કે શેઠિયાઓના દ્વાર ખખડાવા નહીં પડે, પણ એ શેઠિયાઓને રાજાઓ તને આમંત્રણ આપીને બોલાવશે. છાતીનો વાળ તોડીને ગુરુએ આપ્યો છે. શિષ્ય પ્રણામ કરીને પોતાના ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કરવાની આજ્ઞા મેળવીને બ્રહ્મચર્ય જીવન
ની પૂર્ણાહુતિ કરીને ગૃહસ્થ આશ્રમની શરૂઆત કરવા માટે રજા લઈને જાય છે. એણે સંસાર માંડ્યો. એની ગરીબ માએ બાપાએ એને લગ્ન કરાવ્યા. એ છોકરો કર્મકાંડ નો વ્યવસાય શરૂ કરે છે. જોત જોતામાં તો એ છોકરો ખૂબ ધનાઢ્યો થયો અને ચારે બાજુ એનો યશ ફેલાવા લાગ્યો. સારા સારા શેઠિયાઓ પણ એને આમંત્રણ આપે ને રાજ દરબારમાં પણ એનું આગવું સ્થાન થવા માંડ્યું. એનો સહપાઠી કોઈ બીજા કુલ ગુરુને ત્યાં ભણવા ગયો. એ ભણીને આવ્યો અને વિદ્યામાં દેવ શર્મા કરતા 2 ડગલા આગળ હતો. પર્સનાલિટીમાં દેવ શર્મા કરતા 2 ડગલા આગળ, બોલવાની છટામાં પણ આગળ, છતાં પણ એની કોઈ કિંમત નહીં. એને થયું કે મારો મિત્ર ભણીને આવ્યો, હું પણ ભણવા ગયો અને એ તો માંદો પડતો તો, એ ઓછું ભણ્યો છે હું વધારે ભણ્યો છું, છતાંય મારી કિંમત નહીં. આની આટલી બધી કિંમત. એક દિવસે ઘરે જઈને વાતમાં એ વાત કઢાવી કે તારો આવો પ્રભાવશાળી છે. ત્યારે પેલો સજ્જન સાત્વિક વિદ્યાર્થી કહે છે કે મેં તો ગુરુનું હૈયું પ્રસન્ન થાય તે રીતે આચરણ કર્યું ને વિદાયમાં મને ગુરુજીએ છાતીનો વાળ તોડીને આપ્યો કે બેટા, આ જ્યાં સુધી તારી પાસે હશે તારું યશ, ધન, ધાન્ય, કીર્તિ વધતા જ રહેશે અને તારે આસક્તિ નહીં થાય. ધન વધવું પાપ નહીં, પણ ધનની આસક્તિ એ મહાપાપ છે. યશ વધે કે ઘટે પણ તમારી અંદરની ચિત્તવૃત્તિની દશા કેવી છે એના ઉપર બધો આધાર છે. ગુરુજીએ વાળ તોડીને આપ્યું ને એ પૂજામાં રાખું છું. પૂજા પહેલા પણ ગુરુજીને સ્મરણ કરીને પૂજા કરું છું. પૂજા પછી પણ એ વાળને નિહાળીને એ નાનકડી પેટી બનાવી છે ચાંદીની, એ માથે ધરું છું. ભાગ્યને સ્પર્શ કરાવું છું. મારું તો ભાગ્ય આવી રીતે ખુલ્યું. ગુરુનું સરનામું લઈને પેલો વિદ્વાન યુવક પહોંચી ગયો છે દેવ શર્માના ગુરુ પાસે કે ગુરુ મહારાજ, હું પણ બ્રાહ્મણ છું, તમારા દ્વારે આવ્યો છું, મારે તમારી સેવા કરવી છે. ગુરુજીએ જોયું કે સેવા તો નથી કરવી, પણ એને મોહ થયો છે કીર્તિનો. જય શ્રી કૃષ્ણ. ધનનો મોહ થયો છે કે બેટા મારે કોઈ સેવાની જરૂર નથી. ગુરુજી મારે આ સેવા કરવી છે, મને સેવામાં રહેવું છે. એમ કરીને પરાણે રહ્યો. 1-2 દિવસ સેવા કરે છે. ગુરુજી મને પેલો વાળ આપો ને. ગુરુજી કહે છે કે ભાઈ, दुआ दी नहीं जाती निकल जाती, बाल दिया नहीं जाता है निकल आया दे दिया. અત્યારે હું આપું ને કાઢીને તો નહીં મેળ પડે. 1-2 દાડા ફરી પાછી સેવા કરે કે ગુરુજી મને એક વાળ આપી દો ને. ગુરુજી કે એક વાળ તો શું 10 આપવું, પણ એમાં નહીં મજા આવે. એને કહ્યું કે આ બાપજી ક્યારે આપે ને ક્યારે ના આપે. મોહ કલીલમાં જે બુદ્ધિ ફસાઈ હોય તે લાંબુ જોઈ શકે નહીં. ગુરુજી જમવા બેઠા કે આ ગુરુજી પાસેથી માગ્યું, વાળ આપતા નથી, તો ચલો ને એમની જટાઓમાંથી થોડા વાળ આપણે ખેંચીને જતા રહીએ. ગુરુજી ભોજન કરવા બેઠા ને પેલા તો જટાઓ ખેંચીને વાળ 2-5 હાથમાં આવ્યા કે બેટા, હા તને વાળમાં બહુ મોહ છે, જ્યાં તને વાળ જ વાળ મળશે, જ્યાં લહેર કરતું તારે કે વાળ જ વાળ મળશે બેટા. હવે જમવા બેસે તો વાળ દેખાય, પૂજામાં બેસે તો વાળ દેખાય, કર્મકાંડ કરવા જાય તો વાળ નીકળે એટલે ખિન્ન ખિન્ન ખિન્ન, અશાંત, દુખી દુખી. ગયો દેવ શર્મા પાસે કે તને નાનકડું વાળ મળ્યું તો આટલી જાહો જલાલી. મેં કીધું જટાના લાંબા લાંબા વાળ મળશે, હું તારા કરતા આગળનો થઈશ, પણ આ તો હતું એનું. એ ગયું કે તને મોહ થયો, તે ધીરજ નહીં રાખી. જેમ તમે સંસારને યાચક થઈને પકડવા જાઓ છો તેમ સંસાર મુસીબત થઈને તમારી આગળ આવે છે. અને જેમ તેન ત્યક્તેન ભુંજિથા, ત્યાગથી સંસારને તમે જુઓ છો, ત્યાગથી ભોગો છો, સંસાર તમારી સેવામાં હાજર થઈ જાય છે. તમે યશની ઈચ્છાથી જો પ્રવૃત્તિ કરો છો તો અપયશના ડંખ તમને બહુ વાગે છે. પણ ઈશ્વરની પ્રેરણા કે ઈશ્વરની પ્રીતિથી તમે સત્કૃત્ય કરો છો, તમારી ઈચ્છા ના હોય તો એ યશ થાય છે. કર્માબાઈને ઈચ્છા હતી કે હિંમતનગરના પ્રવચનમાં મારો યશ થશે, એટલા માટે ગઈ હતી કે ના, ઈશ્વર માટે ગઈ હતી, એનો યશ થાય. શબરી ભીલણને ખબર હતી કે રશિયામાં મારું નામ જશે, ચીનમાં મારું નામ જશે, અમેરિકામાં મારું નામ જશે, ભારતમાં મારું નામ ફેલાશે. શબરી ભીલણને ખબર હતી નહીં.
મોહ રહિત થઈને જે કર્મ કરવામાં આવે છે એ કર્મ અમિત પુણ્ય ફળ આપે છે, અને મોહથી સ્વાર્થથી પ્રેરિત થઈને જે કર્મ કરવામાં આવે છે એ કર્તાને બંધનમાં નાખે છે. કર્મ કરવાની ના નથી, પણ કર્મ બંધન આપે તેવા કર્મ કરો. તમારા હાથમાં કાતર છે, એનો ઠીક ઉપયોગ કરો. તમારા હાથમાં છરી છે, સોય છે, એનો ઠીક ઉપયોગ કરો. તમારા હાથમાં સ્વિચ બોર્ડ છે, ઠીક ઉપયોગ કરો તો પ્રકાશ થાય. પણ એ સ્વિચ બોર્ડમાં અનનેસેસરી બિનજરૂરી આંગળી ભોંકો તો શું થાય? એવી રીતે બુદ્ધિનો ઠીક ઉપયોગ કરો, વસ્તુનો ઠીક ઉપયોગ કરો તો મોહ માયાથી પાર થવાય. પણ વસ્તુ અને સંપર્કમાં મોહ માયાથી જો કૂદકા માર્યા તો એ સંપર્ક અને એ વસ્તુઓ દુઃખ દે છે. જ્યારે તમે પત્નીના આધારે સુખ ભોગવવા માંડો છો, પત્નીનો સ્વભાવ તમારાથી વિપરીત થશે. જે પ્રેમ ભગવાનને કરવો જોઈએ તે પ્રેમ જ્યારે તમે કોઈ વ્યક્તિને, કોઈ નેતાને, કોઈ જનતાને એના ઉપર તમે આધારિત થવા માંડો છો, એ આધાર તમારો ખસેડી લેવામાં આવે છે. જે પ્રીતિ પરમાત્માને કરવી હોય એ કરવી જોઈએ, એ પ્રીતિ જો તમે ફિક્સ ડિપોઝિટ ઉપર રાખો છો તો એ ડિપોઝિટનો ભલે વ્યાજ તમને હાથમાં આવે પણ એ વ્યાજથી શાંતિ નથી મળતી. જે આધાર વિશ્વંભર પર રાખવો જોઈએ એ આધાર જો તમે પેન્શન ઉપર રાખો છો તો તમે ભગવાનનું અપમાન કરો છો. માતાના ગર્ભમાં હતા અને જ્યારે ખોળામાં આવ્યા ત્યારે એ જગદીશ્વરે તમારા માટે વ્યવસ્થા કરી તો પેન્શનનો આધાર, ડિપોઝિટનો આધાર, છોકરાનો આધાર, ફલાણાનો આધાર એ બહારના આધાર રાખી અને તમે અંતર્યામી પરમાત્મા સાથે બેવફાઈ કરો છો. એટલે બહારના આધારો પણ તમને ડંખ આપે છે, બહારના આધારો પણ તમને ધક્કા આપે છે. જેમ કોઈ માણસ ખુરશીના સહારે ઊભો થયો હોય, ટેબલના સહારે ઊભો હોય, ટેબલ ખસેડી લેવામાં આવે, ધડાક લઈને પડે, એમ ઈશ્વરનો સહારો છોડીને જ્યારે પદનો સહારો, સત્તાનો સહારો, સૌંદર્યનો સહારો, મઠનો સહારો, મંદિરનો સહારો, હું સંત કહેવડાવું એ કહેવડાવવાનો સહારો, એ કોઈ સહારામાં તમારું મન મોહના કલીલમાં ફસાય છે ત્યારે એ સહારો ખેંચી લેવામાં આવે છે. જ્યારે જ્યારે તમને લાગે કે સંસારમાં મારા દીકરાએ મારાથી આવો વર્તાવ કર્યો ત્યારે અંદર ડૂબકી મારવી જોઈએ કે જે પ્રેમ ભગવાનની સાથે, જે આધાર ઈશ્વર ઉપર રાખવો જોઈએ એ આધાર મેં છોકરાની કમાણી ઉપર રાખ્યો છે, તેથી મને આવો ડંખ મળે છે. જે આધાર ઈશ્વર ઉપર રાખવો જોઈએ એ આધાર મેં છોકરાઓ મારો યશ કરશે તે આધાર રાખ્યો, તેથી મારો અપયશ થાય. जो प्यार भगवान को करना चाहिए, जो आधार ईश्वर पर रखना चाहिए, वो आधार अगर दुनिया किसी वस्तु पर, किसी व्यक्ति पर रखा, तुरंत वहां से वो चीज, वो व्यक्ति के स्वभाव को कुदरत गड़बड़ कर देती है. ये अकाट्य नियम है, આ પ્રાકૃતિક નિયમ છે. એ નિયમથી કોઈ બચી શકે નહીં. રાજા હોય કે રંક, પીર હોય કે ફકીર, અવતાર હોય કે સાધુ હોય કે સંત હોય કે અસંત હોય, તમે જ્યાં સંસારની કોઈ વસ્તુ ઉપર જ્યાં પગ માંડ્યો કે બસ હવે કે નિરાત, હા મારો આધાર છે, એ આધાર હલવા માંડશે. મારા આટલા આટલા MP મારા હાથમાં છે, મારી ખુરશી કોણ હલાવી શકે? ગયા કાકા, જય શ્રી કૃષ્ણ. ડઝનોના ડઝનો MLA મારા હાથમાં છે અને બીજા 2-4 છે એને પૈસા આપીને ફોડી દઈશ. પૈસા આપીને ફોડો કે હીરા આપીને ફોડો, પણ એક ફૂટે બીજો પાછો સંધાઈ જાય. લ્યો, जब तुम बाहर के व्यक्तियों पर जो आधार तुम्हारे पुण्य पर, सच्चाई पर रखना चाहिए, वो आधार अगर बेईमानी पर और व्यक्तियों पर रखते हैं, वो आधार खींच लिया जाता है. कुदरत का नियम. તેથી એ નિયમનો લાભ લેવો જોઈએ. જેમ ગાડી જાય છે તો આગળ આ ખાડા છે, અહીંયા વળાંક છે, અહીંયા ફાટક છે, એ સમજ હોય ને તો ડ્રાઈવરની ગાડી ઠીક ચાલે. એવી રીતે પ્રકૃતિના નિયમો અકાટ્ય રીતે કામ કરતા હોય છે, પણ આપણને ખબર હોય ને તો આપણી ગાડી બરાબર ચાલે. મોહ સકલ વ્યાધિન કર મૂલા, તાતે ઉપજે પુનિ ભવ શૂલા. પ્રાચીન કાળમાં ભુવનેશ્વર નામનો રાજા ચક્રવર્તી રાજા કરતો. ભુવનેશ્વર રાજા હજારો વર્ષ પહેલાની વાત છે. ભુવનેશ્વર રાજા એટલો તો પરલોક સુધારવામાં લાગ્યો કે એણે કેટલાય વાજપેયી યજ્ઞ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યા, અને યજ્ઞ કરતા કરતા એના ચિત્તમાં થઈ ગયું કે હું આટલો બધો પુણ્યાત્મા છું,
એને એક નિયમ બહાર પાડ્યો, વટ હુકમ. જય શ્રી કૃષ્ણ. વટ થાય તો વાંધો નહીં, પણ વટ થયા પછી હુકમ બહાર પાડવો પડે ને ત્યારે જરા પૂજાના રૂમમાં જવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. બદનક્ષીનું બિલ લાવવા પહેલા જો પૂજાના રૂમમાં ગયા હોત તો બદનક્ષીના બિલ લાવવાથી બદનક્ષી ના થઈ હોત. અમુક વખતે કોઈ નિર્ણય લેવા હોય તો થોડોક એ અંતર્યામીનો સહારો લેવો જોઈએ. ભુવનેશ્વર રાજાએ વટ હુકમ બહાર પાડ્યો કે ભગવાન નામ કીર્તન અને ભગવાન નામના ગીત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેમણે જનોય પહેરેલો છે એ લોકોએ કીર્તન કરવું નહીં. કીર્તન તો બહુ નાની વાત છે, એટલે શુદ્ર લોકોની મૂડી છે. શુદ્ર લોકો હોય તે લોકો જ કીર્તન કરે, નાની બુદ્ધિના લોકો એ કીર્તન કરે, પણ દ્વિજાતિના લોકોએ કીર્તન કરવું નહીં. આ મારા રાજ્યની વિશેષતા હોવી જોઈએ. મારા રાજ્યમાં દ્વિજાતીય લોકો કીર્તન નથી કરતા, એટલા બધા મહાન છે, એટલા બધા અકળું થવાના છે. વટ હુકમ બહાર પાડવાથી એના પુણ્ય ક્ષીણ થવા માંડે. કીર્તન કરવાનો બધાનો અધિકાર છે. વિદ્વાન હોય, અવિદ્વાન હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કીર્તનમાં બધાનો અધિકાર છે. કોઈએ હરિનામનો કીર્તન અને સાજ મંજીરા કે એ બધું કરવાનું નહીં. યજ્ઞ, હોમ, હવન, બ્રહ્મસૂત્ર વગેરે આત્મજ્ઞાનની વાતો અમુક કરવી, સ્ટેન્ડર્ડની વાત કરવી અને નાની વાત કરવી નહીં. બધા માણસો કીર્તન કરતા હોય મારા રાજ્યમાં, એ મારા રાજ્યનું અપમાન છે, અને જે એ અપમાન કરશે એને રાજ્ય તરફથી દંડ મળશે. વટ હુકમ બહાર પાડ્યો. જય શ્રી કૃષ્ણ. નિગુરો માણસ સારા સારા કામ કરે, પણ એક એવી મોટી ભૂલ કરે એટલે ખ્યાલમાં આવી જાય કે નિગુરો છે. નિગુરે કા નહીં કોઈ ઠિકાના, 84 में आना जाना पड़े नरक की खान, सुन लो चतुर सुजान, निगुरा नहीं रहना. કથા કે છે એના રાજ્યમાં એક ભગવત ભક્ત નદી કિનારે જેનું નામ બ્રાહ્મણ હરિમિત્ર હતું. હરિમિત્રનો સ્વભાવ કે હરિની મૂર્તિ જુએ એટલે એના હૃદયથી હરિનામના ગીત સ્ફુરી જાય. એ નૃત્ય કરવા માંડે, કીર્તન કરવા માંડે. એના કુટુંબીઓ એને સંતાડી રાખ્યો ને નદી કાંઠે ઝૂંપડી બાંધી આપી કે કોઈને ખબર ના પડે, તું તારે સંતાઈને કરજે. પણ ભક્તની ભક્તિ તમે સંતાડો ક્યાં સુધી સંતાય? હરિમિત્રએ કોઈ મૂર્તિ જોઈ અને હરિબોલ કરીને હરિના ધ્યાનમાં ને કીર્તનમાં તન્મય થઈ ગયો. જોત જોતામાં કોઈ વજીર ત્યાંથી પસાર થયો ને વજીર રાજાનો અંગત માણસ હતો. જઈને રાજાને વાત કરી કે હરિમિત્ર નામનો એક બ્રાહ્મણ છે અને છડે ચોક હરિગીત ગાય છે, અને એના હરિગીત સાંભળીને લોક ભાવ વિભોર થઈ જાય છે, અને હરિનામના કીર્તનમાં બધા ગાંડાની જેમ હસે છે, રડે છે, નાચવા માંડે છે. રાજાના અહમને ઠેસ લાગી કે મારા રાજ્યમાં આવા લોકો? એનું મૂળ કારણ હરિમિત્ર છે. હરિમિત્રને બોલાવી રાજા એનું અપમાન કર્યું અને એને કેદના સળિયા ગણવા મોકલી દીધું. હરિમિત્ર તો કેદમાં ગયા, પણ મહારાજ હાયું કેદમાં કોણ નાખે? રાજા તમારા શરીરને કેદ આપે, પણ તમારા મનને કોણ કેદમાં રાખી શકે? પતિ તમારા શરીરને ઘરમાં રાખી શકે, પણ મનને કેમ ઘરમાં રાખી શકે? પત્ની તમારા શરીરને ઘરમાં કે ઓફિસમાં બાંધી રાખે, પણ તમારા હૈયાને કેમ ઓફિસમાં બાંધી રાખે? તમારા હૈયામાં જો તત્પરતા હોય તો તમારા માટે જેલ નથી, ઓફિસ નથી, ઘર નથી. તમારા માટે તો ઘર પણ હરિદ્વાર છે અને ઓફિસ પણ હરિદ્વાર થઈ શકે છે. દ્રઢતા વધે તો, સત્સંગનો સથવારો હોય તો. બ્રાહ્મણ હરિમિત્રને જેલની સજા થઈ, પણ એ કોળિયો ખાય છે ત્યારે પણ બ્રહ્મા અર્પણ, હરિને અર્પણ કરું છું. દિવસો વીત્યા, વર્ષો વીત્યા. ભુવનેશ્વર રાજાની મૃત્યુ થઈ. યમપુરીએ લઈ જવામાં આવ્યા. યમરાજાની કડક આંખ જોઈને ભુવનેશ્વર ગભરાય કે ધર્માંધ તે યજ્ઞ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યું, બાજપેયી યજ્ઞ કર્યા અને હજારો સત્કર્મ કર્યા, પણ હરિનામના કીર્તન ઉપર તે પાછો વટહુકમ કરીને બંધી કરી. અભાગ્યા, તારા પુણ્ય બધા જ નાશ થયા છે.
આપી ચેત દુરાચારે ભ્યો પાપે ભ્યો પાપ કૃતમ. દુરાચારી હોય, પાપી હોય, જ્ઞાનની નાવડીમાં તરી જાય. સતતમ કીર્તયંતો મામ, ગીતામાં કહ્યું છે, ભાગવતમાં કહ્યું છે, વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ હસતી ક્વચિત રુદતી ભીક્ષણમ ઉદગાયંતી વિલજ્જે નૃત્યંતે ચ મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. કોઈ વખતે હસે છે તો કોઈ વખતે રડે છે, કોઈ વખતે લજ્જા છોડીને નાચે છે તો કોઈ વખતે ભાવ વિભોર થઈને બેસી રહે છે. એવો ભક્તિ યુક્ત મારો ભક્ત ત્રિભુવનને પવિત્ર કરે છે. જે ત્રિભુવનને પવિત્ર કરનારા ભક્તો, એ ભક્તોના નાચ, ભક્તોના નૃત્યને, કીર્તનને તે બેન્ડ લગાવી દીધું. તારા પુણ્ય તો નાશ થયા. હે આંધળી મતીના રાજા ભુવનેશ્વર, તે આંધળા અહંકારમાં, મોહમાં આવીને આ વટ હુકમ બહાર પાડ્યો છે. તને પ્રકાશ દેખાણો નથી ગુરુઓનો, શાસ્ત્રનો પ્રકાશ તે જોયો નથી, તેથી તને ઉલ્લુનો અવતાર મળશે. અને ઉલ્લુના અવતારમાં તને ખૂબ દુઃખ ભોગવવું પડશે. જે શરીરને તે પોષીને સાચવ્યું છે, એ ગુફામાં તારું શરીર મળશે. અને તને અત્યારે અહીંયા પણ ખાવાનું નહીં મળે, તારા દેહમાંથી જ તને માંસ ખાવાનું મળશે. રાજા કગરવા જાય ત્યાં તો યમરાજે ઉમેર્યું કે ઉલ્લુના અવતાર પછી તારો શિકારી કૂતરાની રીતે અવતાર થશે. લોકોના હૈયામાં કીર્તનથી જે શાંતિ ને મસ્તી આવે, એના ઉપર તે બંદી લગાવી, એના ઉપર તે વટ હુકમ પાડ્યો. શિકારી કૂતરાના અવતાર પછી તને નારકીય દુઃખ ભોગવવા પડશે. એવો આદેશ આપીને યમરાજ અંતર્ધાન થઈ ગયા. અને ભુવનેશ્વર પોતાના કર્મભોગ માટે પોતાના રાજ્યના બહાર કોઈ પહાડી એરિયામાં, ગુફામાં જઈ પડ્યો. દેવયોગ કહો, પ્રકૃતિની વ્યવસ્થા કહો, એને ખૂબ ભૂખ લાગી ત્યારે એનું શરીર એની સામે દેખાણું. એ માંસ ભક્ષણ, પોતાના શરીરનું માંસ ભક્ષણ કરવા રુચિ તો થાય નહીં ને પૂર્વજન્મનું સ્મરણ એટલે બેઠો બેઠો રડે. દેવયોગે તે વખતે જેલમાં ને જેલમાં પડેલો પેલો બ્રાહ્મણ હરિમિત્ર, એની મૃત્યુ થઈ અને એનો વિમાન ત્યાંથી પસાર થતો. દિવ્ય દ્રષ્ટિથી જુએ છે હરિમિત્ર કે આ રાજાનું શબ અહીંયા પડ્યું છે. અને ઉલ્લુ પક્ષી બેઠો બેઠો રડે છે. વિમાન ઊભું રખાવી હરિમિત્ર નજીક આવ્યા. પૂછે છે કે ભાઈ તું કોણ છે? કે બાપજી, હું એ અભાગ્યો ભુવનેશ્વર રાજા, જેમણે તમને સજા કરી. તમે તો વિમાનમાં જઈ રહ્યા છો નારાયણના લોકમાં, પણ મારે તો મારા માંસનું ભક્ષણ કરીને જીવન ગાળવાનું છે. પછી કૂતરાની દેહમાં, શિકારી કૂતરાની દેહમાં, પછી નરકમાં જવાનું છે. હરિમિત્ર કહે છે કે નહીં નહીં ભુવનેશ્વર, યમરાજાએ ભલે હુકમ બહાર પાડ્યો છે, પણ હરિભક્તિ યમરાજના હુકમને દૂર કરી શકે છે. હરિમિત્ર હરિનું ધ્યાન કરી, હરિનામનું કીર્તન કરીને પાણીમાં નિહાળે છે. પેલા મરદાને છાંટો મારે છે એટલે મરદું અદૃશ્ય થઈ જાય છે. અને ઉલ્લુની યોનિમાંથી, શિકારી કૂતરાની યોનિમાંથી તને હવે શીઘ્ર મુક્તિ મળે, તારું કલ્યાણ થાય, તે માટે તું હરિનું શરણું લે અને હરિને હેત કરતા તને જે કાલાવાલા કરવાનું આવડે એ રીતે તું કાલાવાલા કર. હરિને એ જરૂર નથી કે તમે શ્લોકબદ્ધ પ્રાર્થના કરો. પરમાત્માને એ જરૂર નથી કે તમે પદ્ધતિસર રિધમથી રાગ ગાઓ, પણ તમે સાચા હૃદયથી એના થઈને એનું ભજન કરો. રાજન, તમારું કલ્યાણ થાવ. ભક્તનો દ્રોહ કરો છતાં પણ ભક્ત કોઈનો દ્રોહ કરતો નથી. ભક્તનું બગાડનાર વ્યક્તિનો પણ ભક્ત સુધારવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે ભક્તના હૈયામાં મોહ નથી, ભક્તના હૈયામાં ભગવાનની ભક્તિ છે. ગઈકાલે ભાગવતના પ્રસંગમાં આપણે સાંભળ્યું હતું કે કપિલ ભગવાન કહે છે કે જે પ્રાણી માત્રનું હિત ચિંતવે છે એના ઉપર હું શીઘ્ર પ્રસન્ન થાઉં છું. જે મનથી, કર્મથી, વચનથી બીજાને સાંત્વના આપે છે, સુખ આપે છે, બીજાનું ભલું ઈચ્છે છે, એના પત્ર અને પુષ્પ હું સ્વીકાર કરી લઉં છું. મોટી મોટી પૂજાઓની થાળીઓ હોય પણ બીજાની ઈર્ષા માટે જે પૂજા કરતા હોય એનું જરા સ્વીકારતો નથી.
હું કાંઈક વિશેષ કરું છે, અહંકારથી ભરાઈને જે કરતા હોય છે એનો હું સ્વીકાર કરતો નથી, પણ પોતાના અહંકારને મારા ચરણોમાં અર્પણ કરવા માટે જે કંઈ પૂજા કરવામાં આવે છે એને હું તરત સ્વીકારું છું. કપિલ ભગવાન કહે છે કે હું સ્વીકારું છું, કારણ કે કપિલ ભગવાન પોતાને દેહ નથી માનતા, પોતાના આત્માને હું માને છે. નારાયણનું ચિંતન કરીને હરિમિત્રએ થોડું નારાયણનું ધ્યાન ધર્યું છે અને બધાને એકી સાથે કીર્તનમાં રસ પડે તે રીતે હરિને પ્રાર્થના કરી છે કે ભગવાન, કળિયુગમાં માનવીને થોડી સત્તા, થોડો પદ, થોડી આવડત આવે તો એને મોહ થવો સ્વાભાવિક છે. હે નાથ, તું દયા કર કે તારા કીર્તનથી કળિયુગનો મોહ દૂર થાય. ભક્તની પ્રાર્થના ભગવાને સ્વીકાર કરી છે. કલૌ તું કીર્તનાથ, કળિયુગમાં કીર્તન મને પ્રસન્ન કરવાનું સાધન, મોહથી નિવૃત્ત થવાનું સાધન, દેહ અધ્યાસથી દૂર થવાનું સાધન. કળિયુગમાં કીર્તન એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું એક અનોરું સાધન સિદ્ધ થયું છે. નારદ ભક્તિ સૂત્રમાં આવ્યું છે, તત કીર્તનાથ, કીર્તન કરતા કરતા હું મારું ભૂલાઈ જવાય અને મોહ નિવૃત્ત થવા લાગે. શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં આવ્યું છે, તત કીર્તનાથ. શ્રીમદ ભાગવતમાં આવ્યું છે, વાગ ગદગદા દ્રવ્યતે યસ્ય ચિત્તમ હસતી ક્વચિત. કોક વખતે હસે, કોક વખતે રડે, કોક વખતે નાચવા માંડે, એવો ભક્તિયુક્ત ભક્ત ત્રિભુવનને પવિત્ર કરે છે. હે અર્જુન, સતતમ કીર્તયંતો મામ, જે મારું કીર્તન કરે છે, મારા ગુણગાન કરે છે અને મારા હેતુ, મને પ્રસન્ન કરવા હેતુ સંસારના કર્મ કરે છે, તેના હૈયામાં હું પ્રકાશ આપું છું અને પ્રતિમા અવતાર, અંતર્યામી અવતાર તરીકે એના હૈયામાં હું અવતરિત થાઉં છું. સમય થઈ ગયો છે, તમે પણ તમારા અંતર્યામી ઈશ્વરને પ્રાર્થના કરો કે હે મારા દેવ, તું મારા હૈયામાં અવતરિત થા. મારા વાલા, કીર્તન કરતા કરતા હું મારા દેહ અભિમાનને ભૂલી જાઉં, મારા વિદ્યાના અભિમાનને, મારા ધનના અભિમાનને, મારી સત્તાના અભિમાનને, મારા સૌંદર્યના અભિમાનને ભૂલીને હે વિશ્વેશ્વર, હું તારા પ્રેમમાં તરવા લાગું. સંસારી વસ્તુઓ સાથે તમે પ્રેમ કરો, સંસારી વ્યક્તિ સાથે તમે પ્રેમ કરો તો તમે પ્રેમમાં પડવા લાગો છો, પણ ભગવાનને નિમિત્ત કરીને સંસારનો વ્યવહાર કરો પ્રેમથી તો તમે પ્રેમમાં ચડવા લાગો છો. પ્રેમમાં પડે તે સંસારી અને પ્રેમમાં તરે તે સાધક. પ્રેમમાં પતન કરે તે સંસાર અને પ્રેમમાં પરમાત્માને રીઝવે તે ભક્તિ કહેવાય. પ્રેમ કર્યા સિવાય તો રહેવાય નહીં. કોઈ ધનને પ્રેમ કરે, કોઈ હાડમાસના શરીરને પ્રેમ કરે, કોઈ સત્તાને પ્રેમ કરે, કોઈ અહંકારને પ્રેમ કરે, પણ ભગવાનનો ભક્ત તો ભગવાનને પ્રેમ કરે અને ભગવાનના નાતે બધાથી પ્રેમથી વ્યવહાર કરે. હરિમિત્રએ ભગવાનને પ્રસન્ન કર્યા છે. રાજાનો કૂતરાનો અવતાર ટળ્યો છે, ઉલ્લુ પક્ષીનો અવતાર ટળ્યો છે અને રાજા માટે પણ ભગવત ભક્તિના પ્રભાવે વિમાન આવ્યું છે. બધા સાથે વૈકુંઠે પહોંચ્યા છે. હરિભક્ત તો તરે છે, પણ હરિભક્તનો સંપર્ક ભાવ કુભાવથી કરનાર વ્યક્તિ પણ તરી શકે છે. હરિભક્તિની મહિમા છે. હરિ ઓ હરિ ઓ ઊંડા શ્વાસ લેવાથી તમારી ફેફસાઓની શક્તિનો વિકાસ થાય છે. ઊંડા શ્વાસ લેવાથી તમારા આરોગ્યની રક્ષા થાય છે. ઊંડા શ્વાસ લેવાથી તમારા મનના વિકારો દૂર થાય છે. ઊંડા શ્વાસ લેવાથી તમારી મનની એકાગ્રતા વધે છે. ઊંડા શ્વાસ લઈને હરિઓમનું ગુંજન કરવાથી પ્રાણ શક્તિ, મનઃ શક્તિ ઉર્ધગામી થાય છે. ઊંડા શ્વાસ લેવાથી તમારી બુદ્ધિ મોહના કલીલને તરવાનું સામર્થ્ય લાવી શકે છે. તેથી ધ્યાન કરતી વખતે દરરોજે 5-7 ઊંડા શ્વાસ લઈને હરિનામનું ગુંજન કરવાથી તમારા રક્તના કણ પાવન થશે, તમારું હૈયું પાવન થશે અને તમારી બુદ્ધિ મોહ કલીલને
તરવાનું સામર્થ્ય લાવશે. પછી તમારો સંસારનો વ્યવહાર મધુર થવા લાગશે. ખૂબ ઊંડો શ્વાસ લો અને હરિનામની પ્રીતિને અંદર ભરો. હરિ ઓમ. હરિ હરિ खूब गहरा श्वास लेंगे, 2-4-10 सेकंड रोकेंगे और फिर हरिओम का गुंजन करेंगे, जिससे फेफड़ों की शक्ति का विकास हो, रोग निवृत्त हो, मन पवित्र हो, रक्त का शुद्धिकरण हो और बुद्धि का बल बढ़ जाए। इस हेतु प्राण बल की साधना करेंगे। हरि ओम। ખૂબ ઊંડો શ્વાસ, ખુલ્લા વાતાવરણમાં શુદ્ધ હવામાનમાં ખૂબ ઊંડો શ્વાસ લઈ ફેફસાઓની શક્તિનો વિકાસ કરીએ. पेट ने अंदर, कमर ने सीधो. हरि ओम. हरि ओम. हरि ओम. આ પ્રયોગ ઘણો નાનો દેખાય છે પણ લાભ બહુ થાય છે. खूब उत्साह से करना, आपके जन्म जन्मांतर के पाप संस्कार दग्ध हो जाएंगे, अंतःकरण पवित्र होने लगेगा, आत्मविश्वास और आत्म उन्नति होने लगेगी. खूब गहरा श्वास लें. हरि ओम. इस प्रकार का 2 बार 3 बार हर रोज प्रयोग करने से बुद्धि का विकास होता है. બહેનો હોય તે રામ રામનું રટન કરે, ભાઈઓ રામ રામનું રટન કરે અથવા પછી ગુરુ મંત્રનું રટન કરે. આ રીતે પ્રયોગ કરવાથી તમારી બુદ્ધિનો વિકાસ થશે. गोरखनाथ जी ने खूब यौगिक सामर्थ्य प्राप्त किया था.   गोरखनाथ जी ने खूब यौगिक सामर्थ्य प्राप्त किया था.                                                                  सामर्थ्य प्राप्त किया था.
गोरखनाथ जी की टंक विद्या का एक छोटा सा प्रयोग तुम करो तो शरीर की तंदुरुस्ती और मन का सामर्थ्य बढ़ेगा। दायां हाथ बाईं कोनी को पकड़े और बायां हाथ दाहिनी कोनी को पकड़े, पीछे हाथ कर दे। ડાબો હાથ જમણી કોણીને પકડે અને જમણો હાથ ડાબી કોણીને પકડે અને પછી આ પ્રયોગ કરવામાં આવે પેટ અંદર, તમારું શરીર આરોગ્ય થવા માંડશે, બુદ્ધિ શક્તિનો વિકાસ પણ થશે એ પ્રયોગ કરવાથી। શ્વાસ ઊંડો લો। ડાબે જમણે હલવાનું રાખો થોડું। તમારા ઉમદા વિચારોને સ્થિર કરવા માટેનો પ્રયોગ છે। જ્ઞાનના ભક્તિના સંસ્કારો દ્રઢ થાય તે માટેનો આ પ્રયોગ છે। ગોરખનાથે કરેલો પ્રયોગ અને સચોટ પ્રયોગ છે। આ ટંક વિદ્યાનો એક ભાગ છે। કોઈ પણ સારો વિચાર સ્થિર કરવો હોય, દ્રઢતા લાવી હોય તો આ પ્રયોગ ઘણી મદદ કરશે। फिर से गहरा श्वास लो और सच्चे हृदय से करो, पूरे प्राणों से करो, पूरी शक्ति से करो। जब परमात्मा ही सार है तो उस सार वस्तु के लिए पूरा प्रयत्न करो, पूरा उत्साह से करो। हरि हरि यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति 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 तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च। जब तुम्हारी बुद्धि मोह रूपी दलदल को तर जाएगी तब तुम उन सब वस्तुओं से वैराग्य को प्राप्त हो जाओगे जो सुनने योग्य और सुनी हुई है। श्रोताમાં ત્રણ લક્ષણ હોવા જોઈએ અને તે શ્રોતાને ઈશ્વર પ્રાપ્તિ અચૂક થઈ શકે છે। એક તો શ્રોતા શ્રદ્ધાળુ હોવો જોઈએ, બીજું એકાગ્ર ચિત્ત અને ત્રીજું मननशील। ये तीन सद्गुण जिस श्रोता में है, एक तो श्रद्धालु, दूसरा एकाग्रचित्त और तीसरा मननशील। ये तीन सद्गुण जिस श्रोता में है उसको अगर कोई संत पुरुष मिल जाए, संसार पार होना उसके लिए कोई कठिन काम नहीं है। संत समर्थ हो और श्रोता में ये तीन गुण हो, एकाग्रचित्त, श्रद्धालु અને મનનશીલ। કથા સાંભળી પછી મનન કરે, વ્યવહાર કરે કે આ હું મોહથી પ્રેરિત થઈને કરું છું કે ઈશ્વરને પામવા માટે કરું છું। સંબંધ જોડે તો ઈશ્વરના કારણે સંબંધ છે કે મમતાના કારણે સંબંધ વધે છે। એમ મનનશીલ જો શ્રોતા હોય ને, હસતા હસતા સંસારનો વ્યવહાર કરે અને જનક રાજાની જેમ વ્યવહારમાં આધ્યાત્મિક ઉન્નતિ જેટલી તીવ્ર થાય ને જોરદાર થાય તેટલો તમારો સંસારનો વ્યવહાર પણ ઉન્નત થાય।
જેટલી તમારી આત્મશક્તિનો વિકાસ થાય એટલો તમારો સંસારનું ગાડું બરાબર દોડે. અત્યારે તો ગબડતું ઢળતું ક્યાં બસ હવે ओम शांति शांति शांति। संसार में कितनी अशांति, कितना गाड़ा गड़बड़ है, आपको तो अनुभव होगा। तमारो अनुभव मारे शू करवा वारंवार तमने याद देवड़ाओ। दुख नहीं देखा है तो संसार में जाओ, संसार भट्ठी सबको सेकती। निर्धन धन के लिए चिंतित है, धनवान धन को सेट करने में चिंतित है। कुंवारा सगाई की चिंता में और सगाई वाला शादी की चिंता में और शादी वाला पत्नी को सुधारने की चिंता में और पत्नी पति को सुधारने की चिंता में। कोई छोकरे की चिंता में तो कोई छोकरा न होने की चिंता में। कोई पत्नी से दुखी तो कोई पत्नी के लिए दुखी, कोई धन से दुखी तो कोई धन के लिए दुखी, कोई नौकरी से दुखी तो कोई नौकरी के लिए दुखी, कोई बदली के लिए दुखी तो कोई बदली से दुखी है। देखो तो सब जगह दुख दुख, कारण કે આત્મરસ પ્રગટ્યો નથી, તેથી બધું દુઃખ છે। હૈયામાં આત્મરસ થોડો પ્રગટાવો પછી તમે સંસારનો વ્યવહાર કરો, તમને આનંદ જ આનંદ લાગશે। અંતઃકરણનો અનુભવ એકવાર ઊંચો થઈ જવા દો, પછી તમે જ્યાં જશો ને આનંદ જ આનંદ। તમને તો આનંદ પણ તમારી અમી દ્રષ્ટિ જેના ઉપર પડશે ને એ પુણ્ય આત્મા થવા લાગશે, તમે પણ મહાત્મા થવા લાગશો। જય શ્રી કૃષ્ણ।